હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ સિટી બસે સર્જેલા મોતના તાંડવના વધુ એક સીસીટીવી સામે આવે છે। આ ઇન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં વધુ એક સીસીટીવી સામે આવતા ચકચાર મચી છે। આ E52 નંબરની સિટી બસની અંદરના કેમેરાનો વિડીયો જુઓ। કેવી રીતે ડ્રાઈવરે મોતનું તાંડવ સર્જ્યું છે તેનો પુરાવો જોઈ લો। લોકો બસ નીચે કચડાયા રહ્યા અને પણ ડ્રાઈવરે બ્રેક ન મારી કેવી રીતે ડ્રાઈવરે લોકોને કચડી દીધા તે પણ જોઈ લો। આ બસના સીસીટીવી કેમેરામાં અકસ્માતની ગોજારી ઘટના કેદ થઈ છે અને સિટી બસ અકસ્માત ચાર લોકોના મોત નીપજ્યા હતા અને તેમજ આજે રાજકોટ સિટી બસ અકસ્માતના મુદ્દે NSUIના મેદાને છે અને કોટેચા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ NSUIનો વિરોધ શરૂ થયો છે। તેમાં વિરોધ પ્રદર્શન પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને જેમાં NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો છે। રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત એટલો ભયાનક હતો કે 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। આ જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે અને તેમજ અકસ્માત બાદ લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થયું હતું અને બસમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો। રાજકોટ સિટી બસે જે સેવાને લઈને RMC દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવી છે ને જેમાં દરેક મૃતકના પરિવાર માટે 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે તેમજ ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવામાં આવી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે। સિટી બસ સેવાના ઓપરેશનમાં જોડાયેલી વિસ્મય એજન્સીને તપાસ બાદ ટર્મિનેટ કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।